હવે જો આગળનો પ્રશ્ન છે કાર્નોટ એન્જિન. બે તાપમાન વચ્ચે કાર્ય કરતું પ્રતિવર્તી હીટ એન્જિન ને કાર્નોટ એન્જિન કહે છે. આ જે એન્જિન છે ને બે તાપમાન વચ્ચે કાર્ય કરે છે. આપણે હીટ એન્જિનમાં જોયું તો તમને યાદ હોય તો એક ઠારણ વ્યવસ્થા હોય અને બીજું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હોય. ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન વધારે હોય, ઠારણ વ્યવસ્થાનું તાપમાન ઓછું હોય. એટલે બે તાપમાન વચ્ચે કાર્ય કરે. પ્રતિવર્તીનો મતલબ શું કે જે જગ્યાએથી એ શરૂઆત થઈ હોય ને એ જગ્યાએ જુદા જુદા તબક્કામાંથી પસાર થઈ પાછું એ જ જગ્યાએ પાછું આવી જાય, મૂળ સ્થિતિ પાછી પ્રાપ્ત કરે એટલે પ્રતિવર્તી કહેવાય. આવું જે હીટ એન્જિન હોય એને કાર્નોટ એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આના માટે મેં તમને આકૃતિ પણ બતાવી હતી આગળ. જો આ પ્રકારે હીટ એન્જિનની આકૃતિ આ પ્રકારે હોય. એક નળાકાર પાત્ર છે. એ નળાકાર પાત્રની અંદર પૂરતી ઓછી ઘનતાવાળો શું ભરેલો છે? વાયુ ભરેલો છે, જેને આપણે કાર્યકારી પદાર્થ કહીએ છીએ. કાર્યકારી પદાર્થ. નીચે અહીંયા શું રાખીએ છીએ આપણે? બર્નર, જેના દ્વારા ઉષ્મા આને આપણે આપીએ છીએ. એટલે આ ઉષ્મા પ્રાપ્તિ સ્થાન છે. એનું તાપમાન આપણે T1 કહી શકીએ. અને આ જે છે હવા ચુસ્ત ઘર્ષણ રહિત સરકી શકે એવો પિસ્ટન. અહીંયા પિસ્ટન રાખેલો. આ હીટ એન્જિનની પૂરેપૂરી રચના નથી. હીટ એન્જિન આ પ્રકારે કામ કરતું હોય. આમાં મેં આગળ એક વસ્તુ પણ બતાવી હતી તમને કે આ જે પિસ્ટન છે એ એક વ્હીલ સાથે જોડેલું હોય. આ વ્હીલ સાથે આ રીતે જોડેલું હોય. ઉષ્મા એન્જિન વાળો ટોપિક કરાવ્યો પણ આ બાબત મેં સમજાવી હતી. હવે થાય શું સમજો. અને અહીંયા ઠારણ વ્યવસ્થા હોય. જ્યારે તમે અહીંયાથી ઉષ્મા આપો કાર્યકારી પદાર્થ એટલે કે વાયુને, એટલે શું થાય? વાયુ પિસ્ટનને ઉપર ધકેલે. હવે પિસ્ટન ઉપર ધકેલાય એટલે આ ભાગ ઉપર જાય. જો આ ભાગ આમ ઉપર જશે એટલે વ્હીલ અડધું ચક્ર પૂરું કરે. વ્હીલ અહીંયાથી અડધું ફરે. જેવો આ પિસ્ટન અહીંયાથી ઉપર જતો રહેશે એટલે અહીંયા શું આવી ગયું? ઠારણ વ્યવસ્થા, જેનું તાપમાન આપણે T2 કહીએ છીએ. એટલે જેવો પિસ્ટન આ ઠારણ વ્યવસ્થાની ઉપર જાય એટલે વધારાની ઉષ્મા બહાર ઠલવાઈ જાય. અને એના લીધે શું થાય? તો પિસ્ટન પાછો નીચે આવે. અને પિસ્ટન નીચે આવે એટલે બાકીનું અડધું ચક્ર આ વ્હીલ પૂરું કરે અને મૂળ સ્થિતિમાં પિસ્ટન પાછું મૂળ સ્થિતિમાં આવી જાય. તો આ કઈ પ્રક્રિયા થઈ? પિસ્ટન પહેલા અહીં આ સ્થિતિમાંથી શરૂ કરીને ઉપર ગયો, બરોબર, અને પાછો નીચે એ સ્થિતિમાં પાછો આવ્યો. એટલે આ પ્રક્રિયાને કહેવાય પ્રતિવર્તી પ્રક્રિયા. તથા અહીંયા બે તાપમાન વચ્ચે કાર્ય થાય છે. એક ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન, એક ઠારણ વ્યવસ્થાનું તાપમાન. તો આવું જે હીટ એન્જિન હોય એને શું કહેવાય? કાર્નોટ એન્જિન. બરોબર. હું જુદી જુદી આકૃતિ દ્વારા આગળ બતાવું છું તમને કે કયા કયા પોઈન્ટ આપણે અહીંયા લખવાના છે અને કેવી રીતે આપણે એનું કાર્યક્ષમતાનું સૂત્ર મેળવી શકીએ. એક તો છે ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર અથવા હીટ એન્જિનની કાર્યક્ષમતા 1 Q2/U1. ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા આ સૂત્ર પરથી આપણે મેળવી શકીએ. બરોબર. ઉષ્મા એન્જિન એટલે હીટ એન્જિન. પછી સમતાપી પ્રક્રિયામાં આ જરૂરી પોઈન્ટ છે, તમારે યાદ રાખવા પડશે. સમતાપી પ્રક્રિયામાં કાર્યકારી પદાર્થ વડે થયેલું કાર્ય. તાપમાન સમતાપી પ્રક્રિયા એટલે તાપમાન અચળ. મેં તમને આગળ થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ બતાવી હતી. કેટલીક થર્મોડાયનેમિક્સ પ્રક્રિયાઓ એ તમારે ફરીથી એકવાર જોઈ લેવાની જો ના ખબર હોય તો. સમતાપી પ્રક્રિયાની અંદર
તંત્ર પર જે કાર્ય થાય એ એની શોષેલી ઉષ્મા જેટલું જ હોય. જેટલી ઉષ્મા શોષે, હમણાં બતાવ્યું ને આકૃતિમાં, વાયુ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી જેટલી ઉષ્મા શોષશે એ બધી કાર્ય કરવામાં વાપરી નાખશે. એટલે કે આંતરિક ઉર્જામાં કોઈ ફેરફાર થશે નહીં, એટલે તાપમાનમાં પણ કોઈ ફેરફાર થતો નથી. જે એને ઉષ્મા મેળવી એ બધી કાર્યમાં વાપરી નાખે. એટલે સમતાપી પ્રક્રિયા માટે કાર્ય બરાબર શોષેલી ઉષ્મા, અને એને શું લખતા હતા યાદ કરો, mu RT એટલે V2/V1. યાદ છે? જો કોઈ તંત્ર V1 પ્રારંભિક અવસ્થા V1 માં છે એટલે પહેલા કદ એનું V1 હોય. તમે ઉષ્મા આપો, એ ઉષ્મા એ મેળવી લેશે વાયુ, અને પછી શું કરશે, એનું કાર્ય કરવામાં રૂપાંતર કરશે, મતલબ પિસ્ટન ઉપર ધકેલશે. એટલે આ V1 અવસ્થામાંથી ક્યાં લઈ જશે, V2 અવસ્થામાં. તો એ વખતે એના પર થયેલું કાર્ય આ સૂત્ર વડે લખાય. મેં થર્મોડાયનેમિક્સ પ્રક્રિયામાં આ ટોપિક આખો સમજાયેલો છે. તમારે અત્યારે શું યાદ રાખવાનું છે, સૂત્ર. બરોબર? ચલો પછી સમઉષ્મી પ્રક્રિયામાં કાર્ય શું? સમઉષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય શું સૂત્ર હતું? સમઉષ્મી પ્રક્રિયામાં થતું કાર્ય mu r, એક આ સૂત્ર હતું, mu r T1 T2 upon gamma -1. અથવા બીજું સૂત્ર યાદ રાખો, P1 V1 P2 V2 upon gamma -1. તો આટલા આ પ્રશ્નને સમજવા માટે, તો સૂત્ર સાબિત કરવા માટે, કાર્નોટ એન્જિન માટે કાર્યક્ષમતાનું સૂત્ર આ મેળવવા માટે, આ હીટ એન્જિનનું છે, કાર્નોટ એન્જિનનું હમણાં મેળવીશું આપણે, તો એ માટે આ ત્રણેય સમીકરણ તમને ખબર હોવી જોઈએ. જો કોઈને આ ત્રણેય બાબતો ખબર ના હોય તો આગળ એના વિડીયો મૂકેલા છે, એને જોઈને તમે ફરીથી સમજી શકો છો. ચલો તો શરૂઆત કરીએ, ધ્યાન આપજો. જો અહીંયા એક આલેખ અહીંયા દોરીશ અને બીજા સમીકરણ અહીંયા હું બતાવીશ. આ જે આકૃતિ દોરું છું એ બુકની અંદર નથી, એટલે તમે ના દોરો તો પણ ચાલે. હું અહીંયા એક કાર્યકારી પદાર્થ બતાવીશ. કાર્યકારી પદાર્થ તરીકે શું કોને ગણીએ છીએ આપણે? વાયુને. અહીંયા એક પિસ્ટન બતાવી દો, બરોબર, અને આ નીચે અહીંયા ઉષ્મા પ્રાપ્તિ સ્થાન આપી દો. ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પેલું અહીંયા છે ને, આ પ્રારંભિક અવસ્થા A માં છે, એટલે P1 V1 અને T1 માં છે, અને આ વાહક સ્ટેન્ડ છે. બરોબર? ધ્યાનથી જોજો. હવે આ આકૃતિ તમારે બુકમાં આપેલી નથી, પણ આનાથી તમને પ્રશ્નની વધારે સારી રીતે ખબર પડશે. તમે અહીંયા આવા સ્ટેન્ડ પર મૂક્યો ત્યારે વાયુ આ સ્થિતિમાં છે, એટલે અહીંયા વાયુનું કદ આટલું V1 જેટલું છે, એના પર આ પિસ્ટન વડે લાગતું દબાણ એ P1 જેટલું છે, અને વાયુનું તાપમાન એ T1 જેટલું છે. એટલે શરૂઆતમાં આ કાર્યકારી પદાર્થ એ આ અવસ્થામાં છે, મતલબ આ તબક્કામાં છે. તો આલેખમાં હું અહીંયા દબાણ વિરુદ્ધ કદનો આલેખ બતાવું અહીંયા, તો એની પ્રારંભિક અવસ્થા અહીંયા છે. આ P1 V1 અને T1. આ દબાણ P1 કહેવાય. અહીંયા જે આવે ને, અહીંયા કદ જે આવે V1 કહેવાય, અને તાપમાન જે હશે T1 હશે. આ પ્રારંભિક અવસ્થા A માં છે. સમજો બરોબર? હવે શું કર્યું તમે? આની નીચે એક ઉષ્મા પ્રાપ્તિ સ્થાન મૂકી દીધું. આ કાર્યકારી પદાર્થને નીચે, એટલે આ નીચેના ભાગમાં એક ઉષ્મા પ્રાપ્તિ સ્થાન, T1 તાપમાન વાળું મૂકી દો. શું થાય? તો આની અંદર જે વાયુ છે એ શું કરશે? ઉષ્મા મેળવશે, અને પરિણામે પિસ્ટન ઉપર ધકેલાશે. એટલે પિસ્ટન ઉપર ધકેલાય એટલે ધારી લો કે કઈ અવસ્થામાં આવ્યો? B અવસ્થામાં. અને આ પ્રક્રિયા આપણે ધારી લઈએ સમતાપી. કેવી પ્રક્રિયા છે? સમતાપી પ્રક્રિયા. મતલબ તાપમાન બદલાશે નહીં. તો એનો મતલબ શું થયો? અહીંયાથી જેટલી ઉષ્મા મેળવશે એ બધું કાર્ય કરવામાં વાપરી નાખશે. બરોબર ને?
એટલે એ અવસ્થામાં હવે અહીંયા દબાણ થઈ ગયું P2, કદ થઈ ગયું V2, પણ તાપમાન એટલું ને એટલું જ રહેશે. કેમ? સમતાપી પ્રક્રિયા છે, જેટલી ઉષ્મા મેળવી બધું કાર્યમાં વાપરી નાખી એટલે એની પોતાની ઊર્જા બદલાતી એટલે કે તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં, ખાલી ઉષ્મા મેળવી એ કાર્યમાં રૂપાંતર થશે. તો જો કદ બદલાઈ ગયું, હવે કેટલું થઈ ગયું? V2. દબાણ કેટલું થઈ ગયું હશે? P2, પણ તાપમાન અચળ, કાકા સમતાપી પ્રક્રિયા છે. સમતાપી પ્રક્રિયામાં તાપમાન અચળ રહે, મતલબ સમતાપી પ્રક્રિયા દરમિયાન દબાણ ઘટી જશે, થોડું દબાણ ઘટશે જો, અને કદ વધી જશે. આ કઈ પ્રક્રિયા? સમતાપી પ્રક્રિયા. ટૂંકમાં લખી દઉં છું તો જો પહેલા દબાણ અહીંયા થોડું ઘટ્યું અને કદ વધ્યું, દેખાય છે અહીંયા આ કદ કરતા આ કદ વધારે છે, એટલે આ સમતાપી પ્રક્રિયામાં A થી B પર ગયો. હવે જો આ પહેલી અવસ્થા એમાંથી વાયુ કાર્યકારી પદાર્થ તબક્કા 2 માં ગયો બીજી અવસ્થામાં. હવે તમે શું કરો, અહીંયાથી ફરીથી પાછું ઉષ્મા પ્રાપ્તિ સ્થાન હટાવી લો અને નીચે અવાહક સ્ટેન્ડ મૂકી દો. અવાહક સ્ટેન્ડ. તો હવે શું થાય? તો આને જ્યારે અહીંયાથી અહીંયા મૂકતા હોય ત્યારે થોડી ઘણી ઉષ્મા મેળવી હશે છેલ્લે અહીંયાથી ઉઠાવતી વખતે. તમે અવાહક સ્ટેન્ડ પર મૂકો ત્યારે થોડી ઘણી ઉષ્મા એને મેળવી હશે અને એ ઉષ્મા પ્રસરણ પામતી ઉપર જશે અને એના લીધે પિસ્ટન થોડો હજુ વધારે ઉપર ધકેલાશે. એટલે કે અહીંયા કોઈ ઉષ્માનો વિનિમય થતો અવાહક સ્ટેન્ડ પર મૂકે પછી કોઈ ઉષ્મા એને મળે નહીં, પણ જે એની પાસે થોડી ઘણી ઉષ્મા હતી એના લીધે આ પિસ્ટન ઉપર ધકેલાય, એટલે કે ભાઈ સમોષ્મી પ્રક્રિયા. યાદ છે સમોષ્મી પ્રક્રિયા કોને કહેતા હતા આપણે? કે જેમાં તંત્ર અને પરિસર વચ્ચે કોઈ ઉષ્માનો વિનિમય થતો. અત્યારે તો શું આમાં જો આમાં શું થતું? તો અહીંયા ઉષ્મા વિનિમય પામતી હતી, અહીંયાથી આમ જતી હતી, પણ આમાં તો કોઈ ઉષ્મા મળતી નથી. પણ ઉષ્મા નથી મળી તો પણ આ પિસ્ટન થોડો ઉપર ધકેલાયો, એટલે કઈ અવસ્થામાં ગયો? C પર. તો એને કહેવાય સમોષ્મી પ્રક્રિયા. તો આ પોતાની ઉષ્મામાંથી થોડી ઉષ્મા વાપરી એટલે તાપમાન બદલાઈ જશે. હવે પોતાની ઊર્જા થોડી વાપરી ધકેલવામાં, એટલે જો અહીંયા દબાણ P3, કદ V3 અને તાપમાન બદલાઈને T2. તો આ કઈ પ્રક્રિયા થઈ? સમોષ્મી વિસ્તરણ. સમોષ્મી વિસ્તરણ અથવા પ્રસરણ. વિસ્તરણ ના લખો તો પ્રસરણ લખાય. એટલે જો અહીંયા આ પ્રક્રિયા થઈ સમોષ્મી P3, V3 અને તાપમાન T2. આ સમોષ્મી પ્રસરણ. હવે શું થાય? હવે ધ્યાન આપજો. હવે આ નીચે આ કાર્યકારી પદાર્થને એટલે કે આ નળાકારને તમે અવાહક સ્ટેન્ડ ઉપરથી ધારણ વ્યવસ્થા પર મૂકી દો. ક્યાં મૂકવાની છે? ધારણ વ્યવસ્થા પર. ધ્યાન આપજો, નીચે અહીંયા ધારણ વ્યવસ્થા પર મૂકી દો. T2 તાપમાન શું થાય બોલો? તો હવે વાયુ પાસેથી ઉષ્મા ઠાલવ વ્યવસ્થામાં ઠલવાય, કાકા ઠંડુ હોય એટલે આ ઉષ્મા આમ ઠાલવી દે તો પિસ્ટન નીચે ધકેલાય, એટલે પિસ્ટન હવે C માંથી ક્યાં આવશે? પાછો નવી અવસ્થા D માં આવશે, આ D સ્થિતિમાં આવશે. આને કહેવાય સમતાપી સંકોચન. સમતાપી સંકોચન. પિસ્ટન નીચે ધકેલાશે, બરોબર? અને એ વખતે આ અવસ્થાનું D લખી દો. અહીંયા લખાય T4, V4 અને તાપમાન T2. તાપમાનમાં કશું ભેદ નહીં પડે, બરોબર? આ ઉષ્મા અહીંયા એટલે જેટલું એના પર કાર્ય થશે આમાં સમજજો, બરોબર? તાપમાન કેમ એટલું રહેશે એનું કારણ, જેટલું એના પર કાર્ય થયું એ બધું ઉષ્મા ગુમાવી નાખી. પેલા ઉષ્મા મેળવી હતી એ સીધી કાર્યમાં વાપરી નાખી તો તાપમાન નતું બદલાતું. આમાં કાર્ય થયું તો ગુમાવી દીધી, જેટલું કાર્ય થયું એ બધી ઉષ્મા સ્વરૂપે ગુમાવી દીધું, એટલે એની ઊર્જા, એની આંતરિક ઊર્જા બદલાઈ નહીં અને એટલા માટે તાપમાન છે, બરોબર? ક્લિયર? અને છેલ્લો પોઈન્ટ આગળ જોજો. હવે ધારણ વ્યવસ્થા પરથી તમે પાછું અવાહક સ્ટેન્ડ પર મૂકી દો આનું લાઈન. પહેલા આ પ્રક્રિયા કેવી રીતે લખાશે જો, આ સમતાપી સંકોચન. સમતાપી સંકોચન એટલે P4, V4 અને તાપમાન T2. તાપમાન ના બદલાય, આ D અવસ્થામાં આવી ગયું.
અને હવે શું થશે ધ્યાનથી આને ફરીથી તમે અવાહક સ્ટેન્ડ પર મૂકી દો અવાહક સ્ટેન્ડ એટલે શું થાય તો પાછો અવાહક સ્ટેન્ડ પર મૂકી એટલે પેલી થોડી ઘણી ઉષ્મા ગુમાવવાની ચાલુ હશે એટલે અવાહક સ્ટેન્ડ પર મૂકેલે ઉષ્મા બહાર તો નહીં જાય પણ વાયુ હજુ પિસ્ટન નીચે ધકેલા છે એટલે વાયુનું સંકોચન થઈ મૂળ સ્થિતિમાં પાછો પિસ્ટન આવી જશે એટલે મૂળ સ્થિતિમાં અહીંયા પિસ્ટન પાછો આવી જશે એટલે મૂળ અવસ્થા P1 V1 અને T1 પ્રાપ્ત કરી લેશે એટલે અહીંયાથી પાછો મૂળ અવસ્થામાં જતો રહેશે તો આ જે હીટ એન્જિન થયો એ બે તાપમાન વચ્ચે પ્રતિવર્તી પ્રક્રિયા કરે છે એક બે તાપમાન કયા T1 અને T2 અને એના વચ્ચે પ્રતિવર્તી મતલબ જ્યાંથી શરૂ થયો તો ત્યાં ફરીને પાછો આવી બીજી રીતે એવું પણ કહી શકાય કે જે એન્જિન જે ઉષ્મા એન્જિન બે સમતાપી અને બે સમોષ્મી અહીંયા ઉષ્માનો વિનિમય નથી થતો જો છેલ્લા પોઈન્ટમાં ખાલી એના પર જે કાર્ય થયું એના લીધે એનું તાપમાન પાછું T1 જેટલું થઈ ગયું ઉષ્માનો વિનિમય ના થતો એટલે સમોષ્મી પ્રક્રિયા કહેવાય અને પાછું સંકોચન થયું એના લીધે એને વધારાની ઊર્જા મળશે એટલે તાપમાન વધી જશે પાછું પેલું ઘટ્યું તો એ વધી જાય પાછું ટૂંકમાં અહીંયા આ પ્રક્રિયા કેવી થાય પહેલા જો અહીંયા મૂળ અવસ્થામાં હતો તમે ઉષ્મા પ્રાપ્તિ સ્થાન પર મૂકો એટલે તાપમાન સમતાપી વિપ્રસરણ થાય ઉષ્મા મેળવે કાર્યમાં વાપરી નાખે બધું એટલે તાપમાન ના બદલાય યાદ રાખજો પહેલી કઈ પ્રક્રિયા ક્રમમાં જો પહેલી સમતાપી પ્રસરણ પછી સમોષ્મી પ્રસરણ પછી સમતાપી સંકોચન પછી સમોષ્મી સંકોચન એટલે કે જે ઉષ્મા એન્જિન હતો હીટ એન્જિન બે સમતાપી અને બે સમોષ્મી પ્રક્રિયા વચ્ચે પ્રતિવર્તી પ્રક્રિયા કરતું હોય આવા એન્જિનને કાર્નોટ એન્જિન કહે છે ખબર પડી ગઈ સમતાપી પ્રક્રિયા હોય એટલે તાપમાન બદલાય નહીં તો અહીંયા તાપમાન નથી બદલાતું અહીંયા તાપમાન નથી બદલાતું અને સમોષ્મી પ્રક્રિયામાં તાપમાન બદલે ક્લિયર થઈ ગયું તો આટલી પ્રક્રિયાઓ આપણે લેવાની છે તો ચલો શરૂ કરીએ હવે હું પહેલો તબક્કો લઈ લઉં આ પહેલો તબક્કો છે આપણો નંબર 1 તબક્કો A થી B બુકમાં 1 થી 2 એવું લખ્યું છે બુકમાં છે ને 1 થી 2 લખ્યું છે હું A થી B લખું છું બંને વસ્તુ એક જ છે આ A થી B નો તબક્કો છે એ કયો છે સમતાપી પ્રસરણ આ છે ને સમતાપી પ્રસરણમાં વાયુ કઈ અવસ્થામાંથી કઈ અવસ્થામાં જાય છે જુઓ તો P1 V1 T1 માંથી P2 V2 T1 માં લઈ જવામાં આવે છે ટૂંકમાં તમે અહીંનું સમતાપી પ્રસરણ કરાવી વાયુને આ અવસ્થામાંથી આ અવસ્થામાં લઈ જાઓ છો તો એ દરમિયાન થતું કાર્ય તો કાર્યનું સૂત્ર શું લખાય બોલો સમતાપી પ્રક્રિયા માટે કાર્યનું સૂત્ર શું હતું હમણાં જ લખાયું હતું mu RT T કયો T1 લખવાનો એને V2 V1 અંતિમ કદ ભાગ્યા પ્રારંભિક કદ થઈ ગયો ચલો આગળ નંબર 2 બીજો તબક્કો બોલો તબક્કો B થી C B થી C માં ગયો ત્યારે કઈ પ્રક્રિયા થઈ આ B થી C માં સમોષ્મી પ્રસરણ B થી C આ રીતે લખી દઉં છું P2 V2 T1 માંથી B3 V3 T2 માટે સમોષ્મી પ્રસરણ ચલો આ પ્રસરણ માટે કાર્ય શું લખાય આ કઈ પ્રક્રિયા છે સમોષ્મી પ્રક્રિયામાં સૂત્ર શું આવે mu r T1 આ ક્રમમાં જ હતું પહેલું તાપમાન પછી બીજું તાપમાન આ ક્રમમાં હતું એટલે રીતે જ લખવાનું નીચે એમાં માઈનસ ચલો ત્રીજું નંબર 3 ત્રીજો તબક્કો બોલો
કયો તબક્કો કયો પહેલા એ બોલો C થી D આ રીતે આવે ને C થી D માં અહીંયા જુઓ C થી D માં તો સમતાપી સંકોચન સમતાપી એવું લખતો નથી હો ડાયરેક્ટ જ લખી દઉં સંકોચન એટલે કે કયું હતું જુઓ તો P3 B3 P2 એમાંથી P4 B4 D2 ચલો બોલો કાર્ય mu r d2 તાપમાન T2 છે એટલે V4 V3 અંતિમ ભાગ્યા પ્રારંભિક પણ આમાં જો કાર્ય સમતાપી સંકોચનમાં તંત્ર પર કાર્ય થાય છે આ કેવું હતું તંત્ર વડે કાર્ય થતું આમાં તંત્ર પર કાર્ય થાય છે એટલે આ કાર્ય કેવું આવે ઋણ એટલે કાં તો તમારે અહીંયા માઈનસ લખવું પડે અને કાં તો બીજી રીત તમારા માઈનસ કાઢી નાખો તો ઉલટાઈ જાય આ લોગમાં ભાગાકારનો નિયમ આવે log v4 v3 આવું આવે log v4 log v3 ભાગાકારનો નિયમ આવો છે x ભાગ્યા y હોય તો log x ઓછા log y હવે તમારે માઈનસ અહીંયા લીધો હોય તો આ માઈનસ અંદર ઉમેરાય તો માઈનસ ઉમેરાય તો આ પ્લસ થઈ જાય તો y ભાગ્યા x લખાય આ y વાળું પદ આગળ આવે x વાળું પાછળ આવે તો ભાગાકારમાં ઉલટાઈ જાય માઈનસ અહીંયાથી કાઢી નાખો તો શું લખાય y ભાગ્યા x આ લોગનો નિયમ છે એટલે અહીંયા શું લખાશે બોલો mu r t2 ln d3 upon v4 અને છેલ્લો તબક્કો કયો આવે નંબર 4 તબક્કો B થી D થી A સમતાપી સમોષ્મી સંકોચન એટલે સામાથી સામા ગયો P4 V4 T2 માંથી T1 V1 T1 એટલે મૂળ અવસ્થામાં પાછો આવે અને એ વખતે કાર્ય શું લખાય તો જો આ રહેવાના જેમ જ લખાય mu r હવે પહેલું પછી લખવાનું જો પહેલું તાપમાન T2 લખાય પછી T1 લખાય T2 T1 નીચે ગામા -1 પણ જો હું આના ઉલટાવું તો આગળ માઈનસ લખાય હું આગળ આ માઈનસ કરી દઉં mu r T1 T2 upon ગામા -1 તો આખી પ્રક્રિયા દરમિયાન કાર્નોટ એન્જિન દ્વારા થતું કુલ કાર્ય કેટલું પહેલું કાર્ય ધન આવ્યું પછી આ કાર્ય ધન આવ્યું પછી આ કાર્ય ઋણ થયું અને આ કાર્ય ઋણ થયું તો પહેલા બે કાર્ય ધન થયા બીજા બે કાર્ય ઋણ થયા તો કુલ કાર્ય કેટલું તો બધાના સરવાળા જેટલું કુલ કાર્ય સરવાળા જેટલું થાય હા મેં તમને એ પણ કીધું હતું કે જે અવસ્થામાંથી શરૂ કરીને મૂળ અવસ્થામાં પાછો આવે તો આંતરિક ઊર્જાનો ફેરફાર કેટલો તંત્ર પોતાની મૂળ અવસ્થા પ્રાપ્ત કરે એટલે આંતરિક ઊર્જાનો ફેરફાર કારણ કે આંતરિક ઊર્જાનો ફેરફાર એ અવસ્થા પર આધારિત છે માર્ગ પર આધારિત નથી તો અવસ્થા કઈ હતી પહેલી એ છેલ્લી અવસ્થા કઈ એ છે તો મતલબ એની એ જ અવસ્થા છે અવસ્થા બદલાતી જ નથી તો આંતરિક ઊર્જામાં ફેરફાર થશે નહીં થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમમાં વાત કરી હતી આપણે અવસ્થા બદલાય તો જ આંતરિક ઊર્જા બદલાય અવસ્થા એની જ છે તો આંતરિક ઊર્જામાં ફેરફાર થાય નહીં એટલે તો જો તાપમાન એટલું પાછું આવી જાય છે ને પહેલા T1 હતું તંત્ર પાછું એ જ જગ્યાએ આવે તાપમાન T1 જ થઈ જાય એટલે આંતરિક ઊર્જામાં ફેરફાર ના થાય પણ કાર્ય અને ઉષ્મા એ કોના પર આધારિત છે માર્ગ પર એટલે આ માર્ગ તો કંઈક છે અહીંયા એટલે કાર્ય કંઈક મળશે એટલે તમારે અહીંયા શું કરવાનું કાર્નોટ એન્જિન દ્વારા થતું કુલ કાર્ય એટલે બધાનો શું કરી દેવાનો બરોબર ચારેનો સરવાળો કરતો એટલે કાર્નોટ એન્જિન દ્વારા થતું કુલ કાર્ય આપણને મળી જાય શું લખાશે કુલ કાર્ય W1 W2 W3 W4 ચલો W1 શું લખાય જો mu r T1 ln V2 upon V1 પછી આ કાર્ય જો ધન છે આ બરોબર ધ્યાનથી જોજો તો આ પ્લસ લખાશે અને આ V4 જો છેલ્લે તો પ્લસ માઈનસ શું થશે
કેન્સલ એટલે 0 થઈ ગયું. તો પછી કયું બાકી રહ્યું? એટલે આ બે ઉડી જાય છે. સરખા છે, એક પ્લસ છે બીજો માઈનસ છે, ધ્યાનથી જોવા જોઈએ એકવાર. એટલે આ બે ઉડી જશે તો પછી શું વધ્યું? આ બોલો એ કાર્ય માઈનસ mu r d2 ln d4 upon d3 થઈ ગયું. સારું. હવે આગળ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા. કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા. તો પહેલા ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા શું લખાય? 1 q2 q1. કાર્યક્ષમતાનું સૂત્ર ખબર છે ને? eta બરાબર 1 q2 q1. હવે q2 અને q1 ની કિંમત છે આપણી પાસે. આ રહી જો આ q1 અને આ q2. આ લખવા ભૂલ થઈ. આ પહેલા જે ઉષ્મા છે એ q1 અને આ q2. તો બંને ઉષ્માઓ છે જ આપણી પાસે, તો મૂકી દો અહીંયા. શું લખાશે? 1 q2 ની જગ્યાએ q2r. નીચે વાળું લખું છું mu r t2 ln d3 upon d4. ચલો એ રીતે q1 ની કિંમત બોલો. આ mu r t1 ln d2 upon d1. તો mu r ઉડી ગયા તો શું આવ્યું? 1 t2 upon d1 બરોબર. ln v3 upon v4 નીચે v2 upon v1 બરોબર. આવું ના લખવું હોય તો આ રીતે જ લખી રાખો. આપણે આ જે લખ્યું છે એ રીતે, કે એ રીતે નહીં લખાય, આ રીતે જ લખાય. ચલો થઈ ગયું. હવે ધ્યાન આપજો. આટલું કર્યા પછી પહેલા ફરીથી આ પ્રક્રિયામાં આ આખી ચક્રીય પ્રક્રિયા જે થાય છે પ્રતિવર્તી પ્રક્રિયામાં 4 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો કયો હતો? ફરીથી યાદ કરી લો તો સમતાપી પ્રસરણ. એટલે સમતાપી પ્રક્રિયા વાળું કાર્યનું સૂત્ર અને એ ઉષ્મા જેટલું હોય. પછી બીજો તબક્કો સમોષ્મી પ્રસરણ, એમાં કાર્યનું સૂત્ર. પછી ત્રીજો તબક્કો સમતાપી સંકોચન, એમાં કાર્યનું સૂત્ર. ખાલી એટલું યાદ રાખવાનું, અહીંયા પિસ્ટન વડે કાર્ય થાય છે, તંત્ર પર કાર્ય થાય છે એટલે માઈનસ લખવાનું. ક્લિયર? એના પછી શું આવે? સમોષ્મી સંકોચન. અને પછી કુલ કાર્ય તો બધાનો સરવાળો. અને કાર્યક્ષમતા માટે શું કરવાનું? જો કાર્યક્ષમતાનું સૂત્ર શું થાય? 1 q2 upon, તો q2 અને q1 ની કિંમત અંદર મૂકી દો. આટલા સુધી. હવે આગળ સમોષ્મી સંકોચન, સમોષ્મી પ્રસરણ માટે સમોષ્મી પ્રસરણમાં જે બીજો તબક્કો હતો એમાં બીજા તબક્કા માટે સમોષ્મી પ્રક્રિયા માટે કયું સૂત્ર લખાય? pv gamma બરાબર અચળ. એના પરથી યાદ છે ને, મેં આગળ તમને આ સમોષ્મી પ્રક્રિયામાં બતાવ્યું હતું. સમતાપી પ્રક્રિયા હોય તો pv બરાબર અચળ હોય, અને સમોષ્મી પ્રક્રિયામાં pv gamma બરાબર અચળ થાય. તો આ પ્રક્રિયામાં બીજો તબક્કો લખીએ તો યાદ કરો તો બીજો તબક્કો શું હતો? p2 v2 હતો અને p3 v3 માં જતું. યાદ છે કે નહીં? આકૃતિ તમે આગળ જોઈ શકો છો. જો આ રીતે હતું, અહીંયા મને બતાવી દેવા ફરીથી. આ લેખ જે બતાવ્યો ને એમાં આ p1 v1 t1 આ રીતે હતું. પછી p2 v2 t1, પછી p3 v3 t2, પછી p4 v4 t2 આ રીતે હતું. તો આ સમતાપી પ્રસરણ, આ સમોષ્મી પ્રક્રિયા છે. આ સમોષ્મી પ્રસરણ અને આ સમોષ્મી સંકોચન. બરોબર ને? સમોષ્મી પ્રક્રિયા માટે pv gamma બરાબર અચળ લખાય. હવે હું આદર્શ વાયુનું સમીકરણ વાપરું. pv બરાબર mu rt. તો p ની જગ્યાએ હું લખી દઉં p બરાબર mu rt upon v. આ કિંમત અહીંયા મૂકી દો ઉપર આ સમીકરણમાં, સમીકરણ નંબર 1 માં. તો લખો તો p ની જગ્યાએ mu rt upon v gamma બરાબર ઇન્ટુ પાછો b gamma રહ્યો ને, લખવામાં ભૂલ થઈ. p ની કિંમત આપણે મૂકી. હવે b gamma બરાબર અચળ. તો આ તો અચળ જ કિંમતો છે આ બે તો.
વાયુનો મોલ જથ્થો અચળ હોય, વાયુ નિયતાંકની કિંમત પણ અચળ હોય, તો t એકલો એમને એમને v ઉપર લઈ લો તો શું લખાય? t v raised to -1 v raised to ગામા બરાબર અચળ. t આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો એટલે ગામા -1 બરાબર. તો સમોષ્મી પ્રક્રિયા માટે એક સૂત્ર આવે, યાદ રાખજો, pv raised to ગામા બરાબર અચળ, અને બીજું સૂત્ર આવે tv raised to ગામા -1 બરાબર અચળ. ક્લિયર? કાં તો તમે આ વાપરી શકો ને કાં તો શું ફેર કર્યો આમાં લાવવા માટે આપણે આમાં ખાલી સૂત્ર જ વાપરવાનું છે, પણ આ ખબર આવવી જોઈએ તમને. p ની કિંમત આદર્શ વાયુના અવસ્થા સમીકરણ પરથી લઈને આપણે મૂકી દીધી તો આપણને આ રીતનું સમીકરણ મળે. ક્લિયર? ચલો તો બીજા તબક્કા માટે બોલો. tv raised to ગામા બરાબર છે, એમાં બદલી નાખું છું tv raised to ગામા -1 બરાબર છે. બોલો અહીંયાથી અહીંયા આવે તો શું થાય? t1 લખાય અને v1 ગામા -1 બરાબર છે, આવું થાય ને? તો મતલબ આ t1 v2 લખવા ભૂલ થઈ. t1 v2 ગામા -1 અહીંયા t2 v3 ગામા -1 થઈ ગયો. તથા અહીંયા બોલ આમાંથી આમાં કયો? એમાં સમોષ્મી પ્રક્રિયા માટે લખવાનું છે t2 v4 ગામા -1 અહીંયા બોલ t1 v1 ગામા -1. હવે બંનેનો ગુણોત્તર લઈ લો. આ સમીકરણ 1 અને સમીકરણ 2 જે આવતું હોય આ બેનો ગુણોત્તર લઈ લો. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા ગુણોત્તર લઈએ તો જો શું થશે? આવું લખાશે આને t1 v2 ગામા -1 t2 v3 ગામા -1. ચલો આ માનવાળું પદ પહેલા લખાય, બરાબરમાં તો ગમે તેમ લખો ને. ચલો આ ગુણોત્તર લેવાનો છે આપણે. અહીંયા ટૂંકમાં આની નીચે આ લખ્યું, આની નીચે આ લખ્યું, બરાબરમાં છે એટલે વાંધો નહીં. t1 ગયા, t2 ગયા, તો શું આવ્યું? v2 ગામા -1 v1 એટલે ટૂંકમાં બંનેનો ગામા -1 લખી દો. આ બાજુ v3 અને બંને બાજુ ઘાત સરખી છે તો આપણે કેન્સલ કરી શકીએ, કાઢી શકીએ એટલે v2 v1 બરાબર v3 v4. તો જો ચલો અહીંયા તો આ બે કેવા આયા જુઓ સરખા. તો આ સમીકરણનો ઉપયોગ કરો. તો આ સમીકરણને આપણે નામ આપી દઈએ, સમીકરણ જે પણ હોય. હવે નંબર ભૂલી ગયો તો એટલે હું x લખી દઉં છું. તો આ સમીકરણ નંબર 3. તો આ સમીકરણમાં આ બંને સરખા છે તો આ કિંમત સરખી હોય તો શું થાય? ઉડી જાય. તો સમીકરણ x અને 3 પરથી શું થશે? આ બંને ઉડી જશે તો શું આવ્યું? કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર 1 - T2 v1 જે કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતાનું સૂત્ર છે. તો આ સૂત્ર લખ્યા પછી જો તમે ડાયરેક્ટ લખવું હોય તો એ લખી શકો. આ ના આવડે તો સીધું લખી દેવાનું અહીં v2 v1 બરાબર v3 v4. મતલબ આ બંને સરખા છે અને આ બંને સરખા હોય તો આ log વાળું પદ ઉડી જશે. તો વધીશું η બરાબર 1 - T2 તો જો ઉષ્મા એન્જિન માટે સૂત્ર શું લખતા હતા અને કાર્નોટ એન્જિન માટે સૂત્ર શું આવ્યું? q ની જગ્યાએ તાપમાન આવ્યું. આટલો ફેર પડે. બરોબર? આટલું લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો.